2 વર્ષ પૂર્વે 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 3 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ આપતા ભાવનગરના ત્રીજા એડિશનલ જજ પ્રજાપતિ 2 વર્ષ પૂર્વે મૂળ આણંદ જિલ્લાના બાગરોલ ગામે રહેતા અને હાલ ભાવનગર શહેરના હાડાનગર વિસ્તારમાં રહેતા રૂકેશ ઉર્ફે પ્રેમભાઈ વજાભાઈ ગાભાઈ ઉંમર વર્ષ 26 ફરિયાદીની ભોગ બનનાર સગીર વયની 4 વર્ષ અને 10 માસની બાળા પર દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, જે આજરોજ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજ પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતા તેમજ સરકારી વકીલ જયેશ પંડ્યાની ધારદાર દલીલો તેમજ આધાર પુરાવા અને સાક્ષીઓ ધ્યાને રાખી આ કામના આરોપી રૂકેશ વજાભાઈ ગાભાઈને કોર્ટ દ્વારા 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ ભોગ બનનારને આર્થિક તેમજ સામાજિક સ્થિતિ જોતા તેમને રૂપિયા 3 લાખ વળતર રીતે ચૂકવવાનો હુકમ કર્યો હતો।